નમસ્કાર. આજે અમે તમને ચર્ચાના માધ્યમથી કેળવણી કેવી હોવી જોઈએ તે સમજાવવાનો પ્રયત્ન કરીશું. શું લાગે છે રાજ, શિક્ષણમાં કેળવણીમાં વિદ્યા માટે આ સોટીની કઈ જરૂર છે કે નહીં? જરૂર પડે તો આ તો તારી પાસે છે. અરે યાર કેવી વાત કરે છે. હા ને પૂછ ને શું થયું મારા ભાઈ? આ કેળવણીમાં સોટીની જરૂર છે કે નહીં? શું લાગે છે? મને અત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારના વિદ્યાર્થીઓને તો સોટીની જરૂર છે. અરે એવું ના હોય લા, તને આ સોટી પડે તો કેવું લાગે? હા યાર, એ તો વિચાર્યું નહીં. ના ના, અત્યારના શિક્ષણમાં નથી જરૂરી. કેવી વાત કરે છે યાર. જો છોકરાઓને ક્લાસમાં કંટ્રોલ રાખવો હોય, હવે કોઈ એવો વાંદરા જેવો છોકરો આવી ગયો હોય, બધાને બગાડતો હોય, વાતો કરાવતો હોય, તો પછી એક વિદ્યાર્થી માટે પછી બીજા બધાને બગાડવા દેવા જરૂરી છે? હવે કેરી જો એક કેરી ખરાબ હોય તો તેને આપણે બહાર કાઢી દે છે ને સારી કેરીઓ બી પછી ખરાબ કરે. तो साला बहुत नीच आदमी रहे. सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना. અરે ભાઈ, એના માટે સોટીની જરૂર જ નહીં પડતી. અરે યાર, નાના બાળકને સમજાવવા માટે 40 વર્ષનો 35 વર્ષનો PhD કરેલો, MA કરેલો, BA કરેલો શિક્ષક જો એક બાળકને ન સમજી શકતો હોય કે જેને એને શિક્ષણ જ એ પ્રકારનું આપવામાં આવ્યું કે બાળકો સાથે એને રહેવાનું છે. હા, એ વાત સાચી. હવે તો એને જો સોટીની જરૂર પડતું હોય તો કોલેજ લાઈફની અંદર આ BA MA નો મતલબ શું રહ્યો? એને મને લાગે છે કે છેલ્લી બેન્ચીસ બેહવા વાળો શિક્ષક બની ગયો. અમારી ચાલે તો છે, જેને કશે એડમિશન ના મળ્યું તે શિક્ષક બની ગયો. 100% બહુ મોટું અને બહુ મોટી મર્યાદા છે આપણા સમાજમાં. મને તો લાગે છે સ્ટુડન્ટ ને સોટીની જરૂર નથી, શિક્ષક ને સોટીની જરૂર છે. શિક્ષક ને કેળવણીની જરૂર છે. શિક્ષક જો તાત્પર્ય રે કે જો વિદ્યાર્થીને અત્યારના શિક્ષકો જે કહે ને કે વિદ્યાર્થીને કેળવણી આપ. ભાઈ તું માહિતી આપે, એને કઈ નથી આપતો, એને ભણે ગણે નોકર બનાવવાની તૈયારી કરો. ભાઈ કેળવણી તારે ખરેખર તમારે શિક્ષકોને જરૂર છે. હા, તો બાળકોને કઈ રીતે કેળવડા એ બધા તમે કેળવડા. કેળવણી તમારે જરૂર છે. યાર આ બધી આપણી તપોવન પદ્ધતિમાં કેવું હતું સરસ. ગુરુકુલમાં બધા ભણવા જતા, જઈને ઋષિ મુનિઓ જે કહેતા તે ગુરુ જે પ્રમાણે કહેતા એ પ્રમાણે સેવા કરતા કરતા જ્ઞાનની પ્રાપ્તિ થતી. અરે ભાઈ, એ તો ત્યાં સુધી સાંભળ્યું કે જે આપણે ગુરુકુળ પ્રથા હતી, સનાતન પ્રથા હતી, તેમાં સિલેબસ જ નતો. હા, અને જે વિદ્યાર્થી જેટલી જિજ્ઞાસા હોય, આપણે કહીએ ને ઓલા કે કયો વિદ્યાર્થીનો શ્લોક પંચલક્ષણ વાળો, કાક ચેષ્ટા વગો ધ્યાનમ વાળો. હા, એ પ્રમાણે જેટલી જે વિદ્યાર્થીને જે પ્રકારની જે જિજ્ઞાસા હોય એના પ્રમાણે એના ગુરુ પ્રશ્ન પૂછે. હા, કે ગુરુદેવ મને આ પ્રશ્નમાં ડાઉટ છે. તો તમારે કહેવાનો એ મતલબ એ જ છે ને કે પેલું આખે ખોટું પડ્યું કે સોટી પડે સમ સમ વિદ્યા. અરે ખોટું નથી, પણ શિક્ષક માટે યોગ્ય છે. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. વિદ્યાર્થીની જરૂર નથી, શિક્ષકો માટે જરૂર. એમ અત્યારના સમાજમાં શિક્ષણની કેળવણી જરૂરી છે, વિદ્યાર્થીઓની તો. અને હું તો જોતો હોય યાર અત્યારના શિક્ષકો ગુજરાતમાં કેવી કેળવણી. અરે યાર, હું વાત કરીએ આપણા સ્કૂલ ની વાત કરો ને, આપણા બે કોઈ ખાસ જીગરીજા, મારા જ ખાસ જીગરીજા, હું વિશ્વ જયારે હતા ને ત્યારે ઓલા ના ભાઈ મયુરી મેમ, મયુરી મેમ પ્રજાપતિ, હા, અરે આવીને અરે અમને બેને કે બીજા બધે ફોડતા હોય, યાર તમે બંને આ શું કરો છો? ઓલો આગળ વિશ્વદાથી આગળ નીકળી જાય, રાજ તું શું કરે છે, તું નથી કરતો, અને બધાનો ભાવ લાવે. અરે યાર, કેળવણીમાં સ્પર્ધા ક્યાંથી લાવો તમે અંદર? સમાનતા કોઈમાં રહેવા જ નથી દીધી. એ યાર ભેદભાવની લાઈનો ખેંચી દીધી છે. માનવતાને નૈતિક મૂલ્યો જોવા જ નથી મળતા. એ જ ને. અરે આપણા કેવા કેવા ગુણો, આપણા સત્વ, આપણા સમાજ, એ બધું સંતુલન કરતા શીખવાડવાનું હોય. ત્યાં તો રજસ ગુણ ને બહુ મોટું પ્રધાન આપી દે છે. પ્રધાન અને દ્વેષ, રાગ, ક્રોધ, લાલસા, મદ, મોહ, મત્સર આમ કેવો ને આમ એકદમ બૂસ્ટ આપે. નહીં તમે આ તો તમારામાં હોવું જ જોઈએ, નકર તમે વ્યક્તિ ના કહેવાય. તો તમે આગળ કઈ રીતે વધશો? સ્પર્ધામાં તમે જીતશો કઈ રીતે? આપણે કઈ રેસના ઘોડા છોડીને છીએ? કોઈ આઈને આપણી ઉપર પૈસા નાખી જાય. ખરેખર વિદ્યાર્થીની પરીક્ષાર્થી બનાવે છે આપણને. અરે યાર, આ પરથી મને વાત યાદ આવી, પુસ્તક મને ખબર હતો, ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા ભાવના વિદ્યાર્થી નતા.
વેદાંતિક સાયન્સ વાળા હા એને હા અરે યાર કેટલા મસ્ત મસ્ત એને પુસ્તક કેટલા 62 કે 62 કે 65 જેટલા પુસ્તકો પર રિવ્યુ કરી એ લોકોએ. કેળવણીના પુસ્તકો હતા. અને એમની પીપીટી જોવો એટલે આપણને એમ શરમ આવે કે આપણે આટલો ટાઈમ મજૂરી કરીને પીપીટી નથી આવડતી અને MSc ના છેલ્લા યરે પહોંચે આપણાને નથી આવડતું. એમાં પુસ્તકો તો જોયા, રઘુવીર ચૌધરી સાહેબનું એકલવ્ય, એટલે આ નાના ભાઈ ભટ્ટનું કેળવણી સાધનો, એટલે અરે ગીજુભાઈ બધેકાનું દીવા સ્વપ્ન અને એ બધા. ગજબ પુસ્તકો મોહનભાઈ ગજબ. પંચાલુ પેલું સાહેબ મને સાંભળો તો અરે ખરા. ગજબ ભાઈ ભટ્ટેનીય પુસ્તકો તો. ગાંધીજીના ખરી કેળવણીની ફિલોસોફી એ બધું જ મિક્સ હતું એમાં. અરે જોરદાર બધા પ્રકારના પુસ્તકો આવી ગયા યાર. કહેવાય ને કે કેળવણી જો જાણવી હોય ને ખરેખર તો તે આ વેદાંતિક સાયન્સ ની અંદર જે વિદ્યાર્થી એની પાસે આપણે જવું પડે. ત્યાં વિનોબા ભાવેનું સૂત્ર નથી કે જે શીખે એ જીવવું અને જે જીવવું એ જ શીખવું. અને હા, એના પછી કેળવણી પછી મને યાદ આવે યાર, અત્યારની કેળવણીમાં અંગ્રેજી ભાષાનું મહત્વ વધારતું હતું. હા આપણી માતૃભાષા તો ક્યાં જોવા જ અરે નથી. અંગ્રેજી ના આવડતી હોય એને ઉચ્ચ કેળવણી, અને જેને માતૃભાષા આવડતી હોય એ નીચ કેળવણી. આપણી સંસ્કૃત આપણી ભાષા એ લુપ્ત થઈ જાય છે અને અંગ્રેજીને પ્રાધાન્ય આપવામાં આવે છે. હા બાકી ભાઈ વિનોબા ભાવેનું જ હતું ને કે શિક્ષણની અંદર અંગ્રેજી હોવું જોઈએ પણ અંગ્રેજી જ ના હોવું જોઈએ. પણ વ્યક્તિઓ સમજે છે ક્યાં? આપણે એટલે જ અમે આ માધ્યમ ઉપર આવીને આટલા જોરથી તમને કહી રહ્યા છીએ. સમજો, હવે તો સમજો. તમારા બાળકને તમે રેસના ઘોડાની જેમ ભગાડવા કરતા એક સાચો માણસ બનાવતા શીખો. એને નૈતિક મૂલ્યનો પાઠ ભણાવો. તેને કેળવણી શીખવો. તમે હવે કમેન્ટ કરો કે તમારા જે બાળક છે તેને તમે વિદ્યાર્થી બનાવશો યા પરીક્ષાર્થી.